ચક્રવાતી વાવાઝોડા દીતવાની તમિલનાડુમાં અસર. અનેક વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ. અત્યાર સુધીમાં 3 લોકોના મોત. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા અનેક કાચા પાકા મકાનને નુકસાન. 150 પશુના મોત. ખેતીલાયક 57,000 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ. દીતવા વાવાઝોડાના જોખમને લઈ તમિલનાડુમાં જાહેર કરાયું એલર્ટ. નાગાપટ્ટિનમમાં પવન સાથે વરસ્યો વરસાદ. અનેક સ્થળે ભરાયા પાણી. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ. વરસાદને કારણે સ્થાનિક નદીઓ ઉફાન પર. તેજ પવન સાથે વરસાદને કારણે રામેશ્વરમના નીચાણવાળા વિસ્તારમાં જળ જમાવડો. દરિયામાં પણ જોવા મળ્યો કરંટ. ઉછળ્યા ઊંચા મોજા. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને ખસેડાયા રાહત શિબિરમાં. ચેન્નઈમાં પવન સાથે વરસ્યો વરસાદ. દરિયો બન્યો તોફાની. હવામાન અને વરસાદને કારણે ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. ચેન્નઈ એરપોર્ટ પર આવતી અને જતી 35થી વધુ ડોમેસ્ટિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કરાઈ રદ. દીતવા વાવાઝોડાને કારણે પુડ્ડુચેરીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ. લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ. કરાઈ કાલમાં પણ ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગની સૂચના બાદ આશરે 900થી વધુ બોટ લંગારવામાં આવી દરિયા કિનારે. દીતવા વાવાઝોડાને લઈને તમિલનાડુ પ્રશાસન પણ એલર્ટ. એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત 28થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સની ટીમ કરાઈ તૈનાત. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી એનડીઆરએફની 10 ટીમ પહોંચી ચેન્નઈ. કુડ્ડાલોરના પોર્ટ પર લગાવવામાં આવ્યું 5 નંબરનું સિગ્નલ. ભારે વરસાદને કારણે તમિલનાડુના થિરુવરુરમાં ઠેર ઠેર ભરાયા પાણી. માર્ગો પાણીમાં ગરકાવ. ખેતરો પાણીથી તરબોળ. આશરે 2 એકર વિસ્તારમાં ખેતીને નુકસાન. ખેડૂતોની વધી મુશ્કેલી. તમિલનાડુની સાથે આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી દીતવા વાવાઝોડાની અસર. ભારે વરસાદને કારણે પેન્ના નદી વહેતી થઈ 2 કાંઠે. 4 જિલ્લામાં જાહેર કરાયું એલર્ટ. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ. નેલ્લોરમાં એનડીઆરએફની તૈનાત કરાઈ ટીમ. શ્રીલંકામાં ચક્રવાતી તોફાન દીતવાનો પ્રકોપ યથાવત. મૃતકોની સંખ્યા 334 પર પહોંચી. તમિલનાડુમાં 3 લોકોના મૃત્યુ. તેજ પવનની સાથે ભારે વરસાદ પડવાથી રેડ એલર્ટ કરાયું જાહેર. શ્રીલંકામાં ભારતીય વાયુસેનાનું રેસ્ક્યુ મિશન. પ્રતિબંધિત વિસ્તારમાં ફસાયેલા યાત્રીઓને કાઢ્યા બહાર. સેનાના ગરુડ કમાન્ડો ફસાયેલા યાત્રીઓ માટે આવ્યા દેવદૂત બનીને. ફસાયેલા 24 યાત્રીઓમાં ભારતીય, શ્રીલંકન અને વિદેશી નાગરિકોનો સમાવેશ. રાજ્યમાં 18થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના. 7 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતની આગાહી. ડિસેમ્બર મહિનાના મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા. આજથી સંસદનું શિયાળુ સત્ર. એસઆઈઆર અને રાષ્ટ્રગીત વંદે માતરમના મુદ્દે હોબાળાની શક્યતા. વિપક્ષ મતદાર યાદીના મુદ્દે ચર્ચાની માંગ પર અડગ. સરકારે તમામ મુદ્દે બતાવી ચર્ચાની તૈયારી. સંસદના શિયાળુ સત્ર પહેલા મળી કોંગ્રેસની સંસદીય દળની બેઠક. રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવવા કર્યું પક્ષને આહવાન. ભાજપના ઇશારે દલિતો અને ગરીબ મતદારોના મત કપાઈ રહ્યા હોવાનો રાહુલ ગાંધીનો આરોપ. સંસદના શિયાળુ સત્રને લઈ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ સર્વદળીય બેઠક. 36 રાજકીય પક્ષના 50 નેતા બેઠકમાં રહ્યા હાજર. 19 ડિસેમ્બર સુધી ચાલશે સંસદનું શિયાળુ સત્ર. એસઆઈઆરના મુદ્દે સંસદના શિયાળુ સત્રમાં હોબાળાના અણસાર. સર્વદળીય બેઠક બાદ વિપક્ષનો દાવો. જો એસઆઈઆર પર ચર્ચા નહીં થાય તો ગૃહનું કાર્ય કરવું બનશે મુશ્કેલ. સરકારે વિપક્ષી દળોને સહકાર આપવાની કરી અપીલ. વાંધા સૂચનો ઉપર કરવામાં આવશે વિચાર. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજથી નિયમિત સુનાવણી. મુખ્ય ન્યાયમૂર્તિએ કાયમી સમાધાનની દિશામાં પહેલ કરવા પક્ષકારોને કરી છે અપીલ. નિયમિત સુનાવણીમાં પ્રદૂષણના કાયમી ઉકેલની દિશામાં થશે પ્રયાસ. ભારતીય રિઝર્વ બેંક દેશના મધ્યમ વર્ગને આપી શકે છે મોટી રાહત. નિષ્ણાતોના મતે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.25% કરી શકે છે ઘટાડો. 3 ડિસેમ્બરથી આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની શરૂ થશે બેઠક. 5મી ડિસેમ્બરે સવારે 10 વાગે રેટ સેટિંગ પેનલના નિર્ણયોની કરશે જાહેરાત.
H-1B વિઝાને લઈને અમેરિકાની નીતિ વિરુદ્ધ એલન મસ્ક ભારતના સમર્થનમાં ભારતીયોના ટેલેન્ટનો વર્ષોથી અમેરિકાએ ફાયદો ઉઠાવ્યો હોવાથી H-1B વિઝા પરના નિયંત્રણોની મસ્કે કરી ટીકા. કુશળ વ્યક્તિઓની અછત હોવાથી તેમના સિવાય કામને ગણાવ્યું અશક્ય. અત્યાર સુધીની SIRની કામગીરીમાં સામે આવી રસપ્રદ જાણકારી. 2022 બાદ રાજ્યમાંથી 20 લાખ મતદાતાઓનું કાયમી સ્થળાંતર. મૃત્યુ પામેલા 14,96,000થી વધુ નામ પણ હાલની મતદાર યાદીમાં હતા સામેલ. અમદાવાદમાં DO કચેરીના વિભાજનનો મોટો વિવાદ. કોર્પોરેશન વિસ્તાર મુજબ પૂર્વનું વિભાજન ન થતા સંચાલકોની ઉગ્ર રજૂઆત. અમદાવાદમાં ગ્રામ્ય, પૂર્વ અને પશ્ચિમ એમ 3 કચેરી થઈ જતા અંતે સરકારે કમિટીની રચના કરવાનો કર્યો નિર્ણય. છેલ્લા 3 દિવસમાં રાજ્યના જિલ્લાઓમાં મોકલાયું 12,500 મેટ્રિક ટન યુરિયા. આગામી અઠવાડિયામાં સપ્લાય થશે 12,000 મેટ્રિક ટન યુરિયા. રાજ્યમાં હાલ 2 લાખ મેટ્રિક ટન યુરિયા અને 49,000 મેટ્રિક ટન DAPનો જથ્થો ઉપલબ્ધ હોવાની પણ અપાઈ જાણકારી. JEEની મેઇન રજિસ્ટ્રેશન બાદ આજથી 2 દિવસ માટે ખુલશે કરેક્શન વિન્ડો. ઉમેદવારો નામ, શહેર, પરીક્ષાનું માધ્યમ તેમજ આધાર વિગતોમાં કરી શકશે ફેરફાર. જાન્યુઆરીમાં લેવાનારી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ ચૂકી છે પૂર્ણ. GTUની મંજૂરી સિવાય ટેકનિકલ કોલેજ હવે નહીં આપી શકે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ. કાઉન્સિલમાંથી સુપર ન્યુમરી સીટની મંજૂરી બાદ જ વિદેશી વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ. વર્ષ 2026-27થી પ્રવેશના નિયમોમાં GTU લાગુ કરશે ફેરફાર. દેશની વિવિધ IIMમાં પ્રવેશ માટે લેવાય કોમન એડમિશન ટેસ્ટ. કેટનું પેપર આ વર્ષે એકંદરે અઘરું રહેવાથી કટ ઓફ માર્ક નીચે જવાની શક્યતા. એક્ઝામની પેટર્નમાં ફેરફાર નહીં પણ અગાઉના વર્ષ કરતાં અઘરું રહ્યું પેપર. 2,58,000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. ક્રિસમસ અને ન્યૂ યરના વેકેશન પહેલા જ અમદાવાદ ગોવાનું વધ્યું એરફેર. અમદાવાદથી ગોવાનું વન વે એરફેર પહોંચ્યું 18,000. અમદાવાદથી દુબઈ, થાઇલેન્ડ અને વિયેતનામના એરફેરમાં પણ ડબલ કરતાં વધુનો વધારો. ટ્રેનના નોન AC સ્લીપર કોચમાં પણ બેડ સીટ અને પિલો પૂરું પાડવાની તૈયારી. ₹50 ચાર્જ કરી 10 એક્સપ્રેસ ટ્રેનમાં સુવિધા આપવાની દક્ષિણ રેલવેની તૈયારી. ચોમાસા અને શિયાળામાં નોન ACમાં સફર કરતા મુસાફરોને થશે લાભ. 317 એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે રાજકોટની હવા સાબિત થઈ રહી છે સૌથી વધુ ઝેરીલી. શહેરના માધવ પાર્ક, આફ્રિકા કોલોનીઝ વિસ્તારમાં AQI 352થી લઈને 410 સુધી પહોંચ્યો. હેઝાર્ડ્સ કેટેગરીમાં પહોંચી છે કેટલાક વિસ્તારોની હવા. 5 સિગારેટથી ધુમાડા બરાબર માધવ પાર્ક વિસ્તારની હવામાં ઝેર. દિવાળીના તહેવારો દરમિયાન અલગ અલગ ઠેકાણેથી લેવાયેલા 525 વસ્તુ પૈકીના સેમ્પલ પૈકી 8 સેમ્પલ ફેલ ગયા. છતાં વેપારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં. સર્વેલન્સ હોવાથી કોઈ કાર્યવાહી ન કરાયાનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાબ. જાગૃત નાગરિકે કરેલી RTIમાં થયો ખુલાસો. અમદાવાદમાં 2.5 લાખથી વધુ રિક્ષા દોડતી હોવાનું અનુમાન. 80,000 રિક્ષા દોડવાની ક્ષમતા સામે 3 ગણી રિક્ષા બની ટ્રાફિકની સમસ્યા માટેનું એક કારણ. સર્વે મુજબ દર 100 મીટરમાં જોવા મળે છે 6 રિક્ષા, જ્યારે 200 મીટરના અંતરે મુસાફરોને બેસાડવા કે ઉતારવા રોકાય છે રિક્ષા. ગીર સોમનાથના ઉના તાલુકાના નાઘેર પંથકના કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત. આંબામાં મોર ફૂટવાના સ્થાને કોરામણ જોવા મળતા ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ. વર્ષ 2021ના તાઉતે વાવાઝોડા બાદ સતત ઉત્પાદનમાં થઈ રહ્યો છે ઘટાડો. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદમાં તડામાર તૈયારી. ગેમ્સના સંચાલન પાછળ ખર્ચ અંદાજિત 3,000 થી 5,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ. વર્ષ 2010માં દિલ્હીમાં યોજાયેલી ગેમ્સમાં થયો હતો 2,600 કરોડનો ખર્ચ. અગાઉના વિવાદમાંથી બોધપાઠ લઈ આયોજનને વધુ પારદર્શક બનાવવા કવાયત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં નિર્માણ પામશે રાજ્યનું પ્રથમ બાયોસાયન્સ ડિજિટલ મ્યુઝિયમ. ગીધ, મગર, 12 પ્રકારના સાપ, 100થી વધુ માછલીની પ્રજાતિનો બાયોસાયન્સ ભવનમાં સંગ્રહ. ગિફ્ટ સિટીના ફૂડ ઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો. બાસ્ટિયન હોસ્પિટાલિટીને ફાયદો કરાવવા ટેન્ડરમાં આચરાઈ ગેરરીતિ. 8 થી 8.50 કરોડના ટર્નઓવરના નિયમોમાં ફેરફાર કરી 10 કરોડનો કરી દેવાયો. ટેન્ડરના ટર્નઓવરમાં મનસ્વી ફેરફારથી સરકારને 68 કરોડનું નુકસાન.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની નીતિ નિષ્ફળ જતા વાયુ પ્રદૂષણ ચરમસીમાએ 5 વર્ષમાં 35% વાહનો ઈવીમાં પરિવર્તિત કરવાનો લક્ષ્યાંક ન થયો હાંસલ. વ્હીકલના સ્ક્રેપિંગમાં પણ ગુજરાત પાછળ. લાખો ઇલેક્ટ્રિક વાહનો દોડતા થવાની વાત માત્ર દિવાસ્વપ્ન સાબિત થઈ. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીની તમામ લોબીની છત અતિ જર્જરિત હાલતમાં. રાજ્યભરમાંથી અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોના જીવ પર તોડાતો મોતનો ખતરો. અવારનવાર રજૂઆત છતાં સમારકામ કે બિલ્ડિંગના નવીનીકરણની કોઈ કામગીરી નહીં. રેતી ખનન કરી બેફામ દોડતા ડમ્પર વિરુદ્ધ ચોટીલા જસદણ હાઈવે પર પ્રાંત અધિકારીની જબરદસ્ત કાર્યવાહી. રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડ અને ગેરકાયદે રેતી ભરી દોડી રહેલા 8 ડમ્પર્સને લખણકા ગામ નજીક હોટેલ પાસેથી કરાયા જપ્ત. રાજકોટ શહેર એસઓજીનું અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા અને કેફેમાં તપાસ. નશાકારક પદાર્થના વેચાણને લઈને એસઓજીની સરપ્રાઇઝ વિઝિટ. તપાસ દરમિયાન શું મળ્યું તેની નથી અપાઈ જાણકારી. ભાવનગર જિલ્લાના એનએસયુઆઈનો પૂર્વ પ્રમુખ અને સાયબર માફિયા અરશમાન ખાન 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર. સાયબર ક્રાઇમે મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. 29 નવેમ્બરના અમદાવાદ સાયબર સેલે આરોપીની કરી હતી ધરપકડ. ગુજરાત વિદ્યાપીઠમાં 6 ડિસેમ્બરના યોજાશે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ. 1925માં રચાયેલા સ્નાતક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા યોજાનારા સમારોહ માટે 6000 કરતાં વધુ પૂર્વ વિદ્યાર્થીઓને કરાયા આમંત્રિત. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી મેરેથોનમાં યુવાઓના ઉત્સાહે તોડ્યા તમામ રેકોર્ડ્સ. કુલ 4 કેટેગરીમાં 24,000થી વધુ દોડવીરોએ લીધો ભાગ તો 19,000થી વધુ દોડ પૂર્ણ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો. અત્યાર સુધી સૌથી વધુ રજિસ્ટ્રેશન અને ફિનિશર. વેનેઝુએલા પર દબાણ વધારવાનો અમેરિકાનો વધુ એક પ્રયાસ. વેનેઝુએલા પર હુમલો કરવાની ટ્રમ્પની તૈયારી. તમામ એરલાઇન્સ, પાયલટ, ડ્રગ્સ ડીલર અને માનવ તસ્કરોએ વેનેઝુએલા અને તેની આસપાસનો એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા ટ્રમ્પની તાકીદ. ભારત અને બ્રિટનની સેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ સમાપ્ત. બિકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 17 થી 30 નવેમ્બર દરમિયાન કરાયો અભ્યાસ. આતંકવાદ વિરોધી અભિયાન, દુશ્મન પર વળતા પ્રહાર દરમિયાન બનતી રણનીતિનું કરાયું સંકલન. અજય યોદ્ધા થીમ અંતર્ગત કરાયો હતો યુદ્ધાભ્યાસ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ આવ્યા ચર્ચામાં. હિમાચલ પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો પોસ્ટ. શાળાના બાળકોને રાધે રાધે બોલતા અટકાવતા જોવા મળ્યા સુખવિંદરસિંહ સુક્ખુ. ભાજપે સુક્ખુની માનસિકતાને ગણાવી સનાતન વિરોધી. સરસંઘચાલક મોહન ભાગવતનું માતૃભાષાને લઈને મહત્વનું નિવેદન. નાગપુરમાં જાહેર વક્તવ્યમાં બાળકોના અંગ્રેજી તરફના વળગણ પર વ્યક્ત કરી ચિંતા. બાળકો પોતાના ઘરમાં માતૃભાષા અને અંગ્રેજીનું મિશ્રણ ધરાવતી ભાષા બોલતા હોવાનો કર્યો દાવો. ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થયો સક્રિય. ઉત્તર પ્રદેશમાં સંઘે શરૂ કર્યું ગૃહ સંપર્ક અભિયાન. સંઘના સ્વયંસેવકો લોકોના ઘરે જઈને સંઘના વિચારો અંગે આપી રહ્યા છે જાણકારી. સમાજના દરેક વર્ગને સાધવાનો પ્રયાસ. બટેંગે તો કટેંગેનો ફરી જાહેર મંચ પરથી નારો આપતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. હરિયાણાના ઝજ્જરમાં જાહેર કાર્યક્રમમાં હુંકાર. તમામને એકજૂટ થઈને સનાતન ધર્મની ધજા ઊંચાઈ પર લઈ જવા કરી હાકલ. સનાતનીઓને દરેક સ્થિતિમાં સંપીને રહેવા અપીલ. તાજેતરમાં વિવાદમાં રહેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીર ફરી વિવાદમાં. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની ફરી કરી માંગ. મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની તૈયારી હોવાનું કર્યો દાવો. બિહારમાં વિધાનસભાનું સત્ર આજથી. પ્રોટેમ સ્પીકર અપાવશે ધારાસભ્યોની શપથ. આજે વિધાનસભાના સ્પીકર પદ માટે પણ થશે નામાંકન. જરૂર પડશે તો આવતીકાલે કરાશે ચૂંટણી. આઈએસઆઈના 3 આતંકી ઝડપાયા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાંથી આતંકીઓની કરી ધરપકડ. ઇન્ટરનેશનલ અને આંતરરાજ્ય પાકિસ્તાન સમર્થિત ગેંગસ્ટરના ટેરર મોડ્યુલનો કરાયો પર્દાફાશ. 3 આતંકી આઈએસઆઈના ઇશારે કરતા હતા કામ. શહઝાદ ભટ્ટી ટેરર મોડ્યુલના નેતૃત્વમાં કામ કરતા હતા. ધરપકડ કરાયેલા 3 આતંકી. શહઝાદ ભટ્ટીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો.
છત્તીસગઢના દંતેવાડામાં 37 નક્સલીએ કર્યું આત્મસમર્પણ. 26 નક્સલી પર હતું ₹65 લાખનું ઇનામ. છેલ્લા 23 મહિનામાં આશરે 2200થી વધુ નક્સલીઓ મુખ્ય ધારામાં ફર્યા પરત. જૂનાગઢના મેઘાણીનગરમાં પાણીના 2 સંપના નિર્માણને લઈ થયો વિવાદ. સ્થાનિકોની મંજૂરી વિના સાર્વજનિક પ્લોટમાં કામ શરૂ કરાતા લોકોમાં ભારે નારાજગી. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે ન્યાયિક મંજૂરી વિના સંપ બનાવવાનું શરૂ કરાતા સ્થાનિકો અને પ્રશાસન આમને સામને. મહેસાણાના વડનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો. બાજપુરા ગામે ખેતરમાંથી પોલીસે એક શખ્સની કરી ધરપકડ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કરતો હતો વેચાણ. પોલીસે કરશનજી ઠાકોર પાસેથી 48 રીલ કરી જપ્ત. સુરેન્દ્રનગરના જસમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા અને પુત્રના મૃતદેહની 4 દિવસે પણ નથી મળી ભાળ. બંનેને શોધવા કેનાલમાં પાણી બંધ કરાયું હોવા છતાં કોઈ પત્તો ન લાગ્યો. 35 વર્ષીય મહેશ દાદરેચાએ 9 વર્ષના પુત્ર સાથે કેનાલમાં લગાવી હતી છલાંગ. હવે એનડીઆરએફની લેવાઈ મદદ. દારૂના નશામાં એસટી બસ હંકારતો ડ્રાઈવર કચ્છના ગાંધીધામમાં ઝડપાયો. ટાગોર રોડ પર મુસાફરો અને જનતાએ બસ ઊભી રાખી ડ્રાઈવર અજય જાડેજાને પોલીસને સોંપ્યો. ધ્રોલ ડેપોની બસના ચાલક વિરુદ્ધ દારૂ પી બસ હંકારવાનો ગુનો દાખલ. છોટાઉદેપુર નગરમાં પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું. સિવિલ હોસ્પિટલમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો. ફિલ્ટર વિના પાણી અપાતું હોવાની શક્યતા. ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળતું હોવાની સંભાવના. પાલિકાના શાસકો કુંભકર્ણની નિંદ્રામાં. એસટી વિભાગ તરફથી અમરેલી ડેપોને ફાળવવામાં આવી 19 બસ. રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ લીલી ઝંડી આપી બસોને કરાવ્યું પ્રસ્થાન. અમરેલી જિલ્લા મુસાફરોની સુવિધામાં થશે વધારો. અમરેલી જિલ્લાના મુસાફરોની સુવિધામાં થશે વધારો. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ફ્લેમિંગોનું કચ્છમાં આગમન. રાપરના કુડા પાસેના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગોનો જમાવડો. ખડીરના અમરા પરથી લોંદરાણી તરફ જતા માર્ગ વચ્ચે પણ જોવા મળ્યા ફ્લેમિંગો. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બહેનો માટે એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ મહેસાણામાં. લોકસભાની 7 વિધાનસભામાં કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું આયોજન. કબડ્ડી, ખોખો, વોલીબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો માટે યોજાનાર સ્પર્ધા 25 ડિસેમ્બર સુધી ચાલશે. આજે વિશ્વ એઇડ્સ દિવસ. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 2474 પ્રેગ્નેન્ટ મહિલાઓ થઈ HIV સંક્રમિત. રાજ્યમાં 90,000 HIV સંક્રમિત દર્દીઓની ચાલી રહી છે સારવાર. HIV બીમારીની વ્યાપકતાનો દેશનો સરેરાશ રેટ 0.20%, તો ગુજરાતનો 0.18%. સોમનાથ દાદાના સાનિધ્યમાં ચાલતા કાર્તિકી પૂનમના મેળાના 3જા દિવસે ઉમટ્યું માનવ મહેરામણ. ગઈકાલે રવિવાર હોવાથી 2.5 લાખથી વધુ લોકો પહોંચ્યા. હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ સોમનાથ દાદાના ચરણોમાં ઝુકાવ્યું શીશ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પર ફરી પ્રહાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડન સરકારે કરેલી ભૂલને ગણાવી ગંભીર. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલમાં કરી પોસ્ટ. ખરાબ ચરિત્રના લોકોને અમેરિકામાંથી સત્વરે દૂર કરવાની કરી હાકલ. બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર ઘર્ષણ યથાવત. બલુચ લિબરેશન ફ્રન્ટનો નાકુંદી વિસ્તારમાં આત્મઘાતી હુમલો. ફ્રન્ટિયર કોર્પ્સના મુખ્યાલય પાસે કર્યો હુમલો. મુખ્યાલયમાં રોકાયા હતા ખનીજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિશેષજ્ઞો. ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપતિ સમક્ષ ક્ષમાદાનની કરી અપીલ. 5 વર્ષથી ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસનો અંત લાવવાની કરી વિનંતી. નેતન્યાહુએ પોતાના પર લગાવેલા તમામ આરોપોનું કર્યું ખંડન. પૂર અને ભૂસ્ખલનને કારણે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં 442થી વધુ લોકોના મોત, 402 લોકો ગુમ. ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં પૂર, જનજીવન પ્રભાવિત. પશ્ચિમ સુમાત્રા પ્રાંતના 3 ગામમાં સૌથી વધુ નુકસાન. જર્મનીમાં દક્ષિણપંથી પાર્ટીના વિરોધમાં પ્રદર્શન. આશરે 25,000થી વધુ લોકો આવ્યા રોડ પર. પ્રદર્શનકારીઓનો દાવો, હિટલરની વિચારધારાને વધુ મજબૂત બનવા દેવામાં આવશે નહીં. પ્રદર્શનકારીઓએ પોલીસ પર કર્યો પથ્થરમારો. ફિલિપિન્સમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગણી. ડાબેરી જૂથના હજારો લોકો આવ્યા રોડ પર. કૌભાંડીઓ સામે કડક કાર્યવાહીની માંગણી સાથે યોજી રેલી.
બરફ વર્ષાની વચ્ચે અમેરિકાના ઇન્ડિયાનામાં હાઈવે પર એકબીજા સાથે અથડાયા 50થી વધુ વાહન, જોરદાર ટક્કર બાદ અનેક વાહન ક્ષતિગ્રસ્ત. ઉત્તર પૂર્વી ચીનના હૈલોંગ જિયાંગ પ્રાંતમાં આઈસ અને સ્નો કાર્નિવલનો પ્રારંભ. આઈસ સ્કેટિંગ, સ્નો ફૂટબોલ અને સ્નોમોબિલિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓની મજા માણી રહ્યા છે પર્યટકો. 2.5 કિલોમીટરના જંગલ વિસ્તારની સુંદરતા વધી. વિદેશી રોકાણકારોએ શેર બજાર માટે ફરી ખોલી તિજોરી. નવેમ્બરમાં ભારતીય માર્કેટમાં 4,000 કરોડથી વધુનું નેટ રોકાણ કરતા વિદેશી રોકાણકાર. બીજી તરફ ઇક્વિટી માર્કેટમાંથી રોકાણકારોએ પાછા ખેંચ્યા 3,765 કરોડ. ઘટાડા બાદ ફરી વધી શકે છે બિટકોઇનનો ભાવ. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મનો દાવ. વધુ પડતું વેચાણ અને સિઝનલ પેટર્નના કારણે ફરી ભાવ વધવાની શક્યતા. હાલ બિટકોઇન $92,451 સપાટીએ. આગામી દિવસોમાં $1,00,000 સુધી પહોંચી શકે છે ભાવ. ચીનના અર્થતંત્ર માટે મુશ્કેલીનો સમય યથાવત. સતત 8 મહિનાથી ઉત્પાદન ક્ષેત્રે મંદી. ચીનના જ આંકડા મંત્રાલયે જાહેર કર્યા આંકડા. ચીનના રિયલ એસ્ટેટમાં પણ મંદીનો માહોલ. અમેરિકા સાથેનું ટેરિફ વોર છે મુખ્ય કારણ. મુકેશ અંબાણીની સંપત્તિને લઈને નીકળ્યું રસપ્રદ તારણ. 10.14 લાખ કરોડની નેટવર્થના છે માલિક. કોઈ પણ આવક વગર રોજ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરે તો પણ આવનારા 555 વર્ષ સુધી નહીં ખૂટે મુકેશ અંબાણીની સંપત્તિ. રસાકસીભરી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની 17 રનથી હાર. 350ના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 332 રનમાં ઓલ આઉટ. વિરાટ કોહલીએ બનાવ્યા 135 રન. કુલદીપ યાદવે 4 તો હર્ષિત રાણાએ ઝડપી 3 વિકેટ્સ. રાંચીમાં સદી ફટકારી વિરાટ કોહલીએ તોડ્યા 5 મોટા રેકોર્ડ. દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ સદી ફટકારનાર બન્યા ખેલાડી. ક્રિકેટના કોઈ પણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો પણ તોડ્યો રેકોર્ડ. કોહલી વન ડે ક્રિકેટમાં ફટકારી ચૂક્યો છે 52 સદી. રાંચીમાં શતકવીર કોહલીના પગે પડ્યો એક ફેન. કોહલીની સદી પૂરી થતાં જ સિક્યુરિટી તોડી અને મેદાનમાં ઘૂસ્યો હતો ચાહક. સુરક્ષાકર્મીઓએ કાઢ્યો મેદાનની બહાર. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બન્યો રોહિત શર્મા. આફ્રિદીના 351 છગ્ગાનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ. આફ્રિદીએ 398 મેચમાં ફટકાર્યા હતા 351 છગ્ગા, જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી રેકોર્ડ કર્યો પોતાને નામ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ સામે અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ. 16 છગ્ગા સાથે 32 બોલમાં જ ફટકારી સેન્ચુરી. 12 બોલમાં જ 50 ફટકારી યુવરાજસિંહની કરી બરાબરી. વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર આંદ્રે રસેલે આઈપીએલમાંથી લીધી નિવૃત્તિ. રસેલે આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા એક વિડીયો પણ કર્યો શેર. આઈપીએલ 2026માં કેકેઆરમાં પાવર કોચની ભૂમિકામાં જોવા મળશે. 2014 અને 2024માં કેકેઆરને ખિતાબ જીતાડવામાં ભજવી હતી મોટી ભૂમિકા. અભિનેત્રી જયા બચ્ચન પાપારાઝી પર થયા ગુસ્સે. બોલ્યા અભદ્ર કપડાં પહેરી અને ઉંદરની જેમ ઘૂસી જાય છે ઘરમાં. મીડિયા સાથે મારા શાનદાર સંબંધ છે. હું મીડિયાની દેન છું, પરંતુ પાપારાઝી સાથે મારે નથી કોઈ સંબંધ.